નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, તમારો વધારે સમય ના લેતા વાતને શરૂ કરીએ। આ વાત છે નવ્યા અને નિકેશની। નવ્યા એક સામાન્ય પરિસ્થિતિમાં ઉછેરેલી, યૌવનના ઉંમરે આવી પહોંચેલી, નમણી, સુંદર પણ ગૌરવણી છે। જવાબદારીનો બોજ પિતાના અકાળ મૃત્યુને લીધે નાનપણથી જ આવી ગયો। ઘરમાં બસ બે જ જણા, માં અને દીકરી જ છે। બીજા સગા સંબંધીઓ છે, પણ તેમની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે જવલ્લે જ કોઈ પૂછા કરે છે। આકાશને પણ આંબી જવાના સપના આંખોમાં સજોવીને પોતાની જ દુનિયા રચતી ફરતી અલહડ છોકરી સપનાઓને સાકાર કરવા એક પ્રાઇવેટ સંસ્થામાં નોકરી કરે છે, જ્યાં નિકેશ પણ કામ કરે છે। નિકેશ અને નવ્યા એક જ જ્ઞાતિ અને ગામના હોવાથી બંને એકબીજાને ઓળખે છે। આમ તો બંને વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે, પણ સાથે કામ કરતા કરતા ક્યારે મિત્રતાને ક્યારે પ્રેમ થઈ ગયો તે તેમને પણ ખબર ના પડી। નવ્યાને મન નિકેશ સર્વસ્વ અને નિકેશને મન નવ્યા બધું જ હતી। બંનેની એકબીજા પ્રત્યેની લાગણીઓ સાત્વિક છે। નિકેશે પણ ક્યારેય કોઈ ગેરલાભ નથી ઉપાડ્યો। બસ રોજ મળવું, સાથે કામ કરવું, એકબીજાને ઉત્સાહો ને માન આપવું, સાથે હરવું ફરવું, એ જ રોજિંદુ કામ એનું। અને એક દિવસ સાંજે કામ પરથી આવી રાતના 8 વાગ્યાના સમયે હરોજની જેમ નિકેશ છત ઉપર ઠંડી હવાની મજા લઈ રહ્યો હતો, ટહેલતો હતો। આજે નિકેશને અનાયાસે ચિંતા ઘેરી વળી હતી। મને કાંઈક અપ્રાકૃતિક ઘટનાના ભયથી વ્યાકુળ હતો। ત્યાં જ નિકેશનો મોબાઈલ રણકી ઉઠે છે। કોલ હતો નવ્યાનો। સામાન્ય રીતે આ સમયે ક્યારેય નવ્યાનો કોલ હોય નહીં। આથી નિકેશની વ્યાકુળતા વધી ગઈ। મનમાં એક પછી એક સવાલોનો જાણે મારો થયો હોય તેમ નિકેશના મનમાં સંશયો ઉદ્ભવવા લાગ્યા। આ જ વિચારોમાં નિકેશે કોલ પણ રિસીવ કરી ના શક્યો। પોતે સામેથી કોલ કરે તે પહેલા જ નવ્યાનો કોલ બીજી વાર આવી ગયો। જલ્દીથી નિકેશે કોલ રિસીવ કરે છે। સામેથી નવ્યા એક વિશ્વાસે બોલી ઉઠે છે, નિકેશ કેમ કોલ રિસીવ નથી કરતો? મારે અર્જન્ટલી મળવું છે, જરૂરી વાત કરવી છે। તું 5 મિનિટમાં મને ગાર્ડન પાસે મળ। પણ નવ્યા, શું થયું એ તો કહે, મારું મન બેસતું જાય છે। યાર, નિકેશ બોલી ઉઠે છે, આપણે રૂબરૂ મળીએ ત્યારે વાત। નવ્યાનો વળતો જવાબ આવે છે, તારી આ વાતમાં મોં નાખવાની આદત ક્યારે મારો જીવ લેશે? એમ કહી કોલ કટ કરી હડબડાટમાં નિકેશ ગાર્ડન જવા નીકળી જાય છે। નિકેશ ગાર્ડન પહોંચે છે તે પહેલા જ નવ્યા તેની રાહ જોતી ઊભી હોય છે। બાઇક પાર્ક કરી નિકેશ નવ્યા પાસે જાય છે અને પૂછે છે, નવ્યા, શું થયું? આમ અર્જન્ટ બોલાવ્યો? એવી કોઈ જરૂરી વાત હતી જે તું મને ફોન કરીને કહી શકતી હતી? નવ્યા એકદમ ગંભીર ઊભી રહી, કશું જ ના બોલી અને એક દિશે નિકેશને જોતી રહી। ઓકે નવ્યા, ફર્સ્ટ તું રિલેક્સ થા, ચાલ સામે કોફી શોપમાં, ત્યાં શાંતિથી બેસીને બધું જ કહે છે અને બંને કોફી શોપ પર જાય છે। નિકેશ નવ્યા બેઠા હોય છે, ટેબલ પર રાખેલ કોફી પણ ઠંડી થતી જાય છે। કોઈ કાંઈ જ બોલતા નથી, જાણે તેઓ વચ્ચે સ્મરણવંત શાંતિ બનેલી છે। આ શાંતિ ભંગ કરી નિકેશ ફરી બોલી ઉઠે છે, નવ્યા, શું થયું? તું મને હવે કાંઈ કહીશ? આમ તો કોઈ પ્રશ્નોના હલ નહીં મળે ને? ફોર ગોડ સે તું કાંઈ બોલ। પ્રશ્નોના હલ ઊંડો શ્વાસ લઈ નવ્યા બોલીને પોતાની ચૂપકીદી તોડે છે, હલ જ નથી ને મારી પાસે? તું કહીશ તો મને ખબર પડશે ને શું સમસ્યા છે? તું મને કહેતો ખરી? નિકેશ અકળાઈ જાય છે। સમસ્યા? નિકેશ, મારી સમસ્યા આપણો પ્રેમ છે, જેનો કોઈ જ હલ મને નથી જડતો।
આપણો પ્રેમ આશ્ચર્યથી નિકેશ બોલી ઉઠે છે. વોટ રબીશ આર યુ ટોકિંગ? નવ્યા: હા, આપણો પ્રેમ નિકેશ, એ જ મારી સમસ્યા છે, જેનો કોઈ જ હલ નથી. તું સારી રીતે જાણે છે કે આપણે ક્યારેય એક નથી થઈ શકવાના. જો નવ્યા, તું અત્યારે અપસેટ છો, અત્યારે કોઈ નિર્ણય નહીં આવે. નિકેશ નવ્યાની વાત કાપી નાખે છે. હા, હું છું અપસેટ. બોલ છે, તારી પાસે કોઈ હલ છોડી શકીશ તું રાશિ ને અને તારી દીકરીને? નહીં ને? જો છોડી શકતો હો તો ચાલ, હું હમણાં જ લગ્ન કરવા તૈયાર છું. નહીં છોડી શકે નિકેશ, આપણે નહીં છોડી શકીએ. આપણે એવું નહીં કરી શકીએ. ક્યાં સુધી નિકેશ, ક્યાં સુધી? આપણે આમ જીવીશું. મારી પણ લાઈફ છે અને મમ્મીનો સ્વભાવ તું જાણે છે. એમને ક્યાં ખબર છે આપણા સંબંધની? આપણે તો એમની નજરમાં સારા મિત્ર જ છીએ ને. અને રોજ લગ્નની વાતો પહાડની જેમ મારી સામે ઊભી જ હોય. શું કરું હું? તું જ કે નિકેશ. મેં આ સમસ્યાનો હલ શોધી લીધો છે ને મેં નિર્ણય પણ કરી લીધો છે. નિકેશ, તું મને ભૂલી જા. બધું આપણો સંબંધ અને મને પણ, એમાં જ બધું સારું છે. ડૂમો ભરેલો સ્વરમાં નવ્યા બોલે છે. આ બધું નિકેશ ફાટેલી આંખે બસ જોઈ રહે છે. કાનમાં ખાલી શબ્દોના પડઘા જ પડે છે. નવ્યાના ગળગળાટ સ્વરથી પણ એને ખબર ના રહી. નિકેશના પગ તળેથી તો જાણે જમીન સરકી પડી છે. ભૂલી જા, નિર્ણય લઈ લીધો છે. આમાં જ સારું છે. કેટલું સરળ છે નહીં આ બધું કહેવું? નવ્યા, એક તરફી નિર્ણય લેવાનો અધિકાર તને કોણે આપ્યો? પ્રેમ તો બંનેએ સાથે જ કર્યો છે ને. બોલ નવ્યા, તારે ભૂલવું પડશે બધું. મારા માટે, આપણા માટે. મારી પણ લાઈફ છે, મારે પણ મારું ભવિષ્ય જોવાનું છે. નિકેશ, નવ્યા કઠોર સ્વરે કહે છે. તો પછી આપણે સાથે વિતાવેલા સમયનું શું? અને એ ચપટી સિંદૂરનું શું? નવ્યા, જે મેં તારી માંગમાં પણ ભર્યું છે એ તો નહીં ભૂલી શકીશ ને? તું પણ. લાચારીના ભાવ સાફ સાફ નિકેશના ચહેરા પર છતાં થઈ જાય છે. હું બધું ભૂલી જઈશ ને તું પણ ભૂલી જા. નિકેશ, મારે ચાર જિંદગી નથી બગાડવી. અને રહી વાત ચપટી સિંદૂરની, આપણા કોલ અને વચનોની, તને એ જ ચપટી સિંદૂરના સમશે. તેની મર્યાદા રાખ અને ભૂલી જા બધું. એમ કહી નવ્યા કઠોર બની નીકળી જાય છે ને પાછું વળીને પણ જોતી નથી. નિકેશ ઊંડા આઘાતમાં ઘર કામ થઈ જાય છે. જાણે પોતાને કાંઈ અસ્તિત્વ જ નથી. હતાશા અને નિરાશા સાથે ઘેરે પહોંચે છે અને છેલ્લે કોઈ પોતાનું લાગે છે તો સામે પડેલ બિસ્તર અને કુસુમ. રૂમ અંદરથી બંધ કરી એકાદમાં આગ્રહથી રડી પડે છે અને એક જ સવાલ છે કે હું જ શું કામ? આ જ વિચારોમાં ક્યારે આંખ લાગી અને સવાર થઈ એની પણ ખબર ના રહી. નિકેશ રોજની જેમ નોકરી પર જવા તૈયાર થઈ રહ્યો છે. ચિંતાના ભાવ મસ્તિષ્ક પર સ્પષ્ટ ઉભરાઈ ગયા છે. વારવાર મોબાઈલ હાથમાં લે છે નવ્યાને કોલ કરવાના ઈરાદાથી, પણ આંગળીઓ જાણે સાથ જ નથી આપતી. પરંતુ નિકેશ જેમ વિચારતો હતો તેનાથી વિપરીત જ નવ્યાનો કોલ આવે છે. નિકેશ અચંબિત થાય છે. વિચારે છે કે જે ગઈકાલ રાતે મને છોડીને સંબંધ જ પૂરો કરીને ચાલી ગઈ એનો સવારમાં જ સામેથી કોલ. નિકેશ ઝડપથી વિચારોમાંથી બહાર આવીને કોલ રિસીવ કરે છે. સામેથી નવ્યા: હેલો નિકેશ, મને પિકઅપ કરવા આવે છે ને? નિકેશ કાંઈ જ સમજી નથી શકતો. બસ હા, આવું છું કહીને કોલ કટ કરે છે. નિકેશ અસમજમાં જ છે. વિચારો તો ઘોડા માફક દોડ્યા જાય છે. આખરે નવ્યાને કરવું શું છે? શું ચાલે છે એના મનમાં? આ જ વિચારોમાં નિકેશ નવ્યાને ઘેર પહોંચે છે. ત્યાં નવ્યા ઓફિસે જવા તૈયાર હોય છે. મમ્મી
નિકેશ આવી ગયો છે, હું જાઉં છું, ઓકે કહી નવ્યા બાઇક પર બેસી જાય છે. આ બાજુ નિકેશ કાંઈ જ સમજી નથી શકતો કે શું થઈ રહ્યું છે અને નવ્યા શું કરવા માંગે છે. નવ્યા એકદમ સામાન્ય જ હતી, જાણે કાંઈ બન્યું જ ના હોય. આ બધું જોઈને નિકેશ અંદરો અંદર અકળાતો હતો. આખા રસ્તામાં બંને વચ્ચે કોઈ જ વાત ના થઈ. ઓફિસ પર પણ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત રહે છે. લંચ સમયે હરોજની જેમ એક જ ટેબલ પર નિકેશની ચેમ્બરમાં ભેગા થાય છે. બધું સામાન્ય જ છે, રોજની જેમ. નવ્યાનું આ વર્તન નિકેશથી સહન નથી થતું અને તે નિકેશ જ ચૂપકી તોડીને નવ્યા આ શું છે બધું, મને કાંઈ સમજાતું નથી. તું મારી સમજણની બહાર છો, શું છે? કાંઈ જ નથી નિકેશ નવ્યાનો જવાબ આપે છે. કાંઈ જ નથી, કાંઈ જ નથી નો હું શું મતલબ કાઢું? મને એમ કે ગઈકાલ રાતની ઘટના પછી તું મને ભાગ્ય જ બોલાવીશ. હું તો કેટલું વિચારી બેઠો હતો. નવ્યાએ આમ શું કામ કર્યું? મને બોલાવશે કે કેમ? ઓફિસ પર સાથે હશું તો વાત કરશે કે કેમ? કેટલું વિચારી લીધું. થેન્ક ગોડ કે મારી નવ્યા મારી સાથે જ છે, એ બદલાઈ નથી ગઈ. કાલની ઘટનાને દુઃખ સ્વપ્ન સમજીને ભૂલી જાય. તું નહીં મૂકને મને. નવ્યા નિકેશ બસ એક તરફી બોલતો રહે છે. હા, નહીં મૂકું નિકેશ, પણ નવ્યા જવાબ આપે છે. આ સાંભળી નિકેશના જીવમાં જાણે જીવ આવી ગયો. પણ શું નવ્યા હવે કોઈ પણ બળ નહીં? નિકેશ અધીરાથી બોલે છે. ના નિકેશ, પણ હું હવે પહેલાની નવ્યા નથી. આપણા વચ્ચે જે કાંઈ પણ હતું એનાથી મને કાંઈ જ લેવા દેવા નથી. હું મારી ગઈકાલના નિર્ણય ઉપર અડીગ જ છું. તું હજી પણ ગલત સોચે છે, એટલે તારી ગલતફહેમી દૂર કરું છું. નવ્યાથી ગંભીર અવાજથી નિકેશને કહે છે. મને સમજ્યો શું છે? એક બાજુ મને એટલો પ્રેમ અને સાથ આપ્યો કે મને તારી આદત જ થઈ ગઈ, અને બીજી બાજુ જાણે મન ભરાઈ ગયો હોય તેમ પોતાના સ્વાર્થ ખાતર મને છોડવાનો વ્યક્તિગત નિર્ણય પણ કરી લીધો. અને આજે જાણે કાંઈ જ બન્યું જ ના હોય તેવું વર્તન કરે છે. તું કહીશ ત્યારે તારી સાથે ને તું કહે ત્યારે બધું ભૂલી જવાનું. કઠપૂતળી છું ને તારો હું. નિકેશ ગુસ્સો એક ધારો નવ્યા પર ઉતારી નાખે છે. આ બધી વાતની નવ્યા પર કાંઈ અસર જ ના થાય. નવ્યા નિકેશની બધી વાત એકદમ લાઇટલી લેશે. મારી આદત પડી ગઈ છે ને તને નિકેશ, એટલે જ હું આજે તારી સાથે છું. અને હા, મને પણ તારી આદત છે જ નિકેશ, એ પણ ના ભૂલ જે. નવ્યા નિકેશને કહે છે. તો પ્રોબ્લેમ ક્યાં છે તને? નવ્યા પ્રોબ્લેમ્સ કાંઈ જ નથી, બસ આપણો સંબંધ હવે પહેલાની જેમ નથી, એટલું જ સમજવાનું છે. નવ્યા સ્પષ્ટ ઉત્તર આપે છે. જો નવ્યા, હું તને પ્રેમ કરું છું, બસ એટલું તું સમજી લે. હું આમ સંબંધ પૂરો થવા નહીં દઉં, અને આ રીતે હું રહી શકીશ પણ નહીં. નિકેશના શબ્દોમાં દમ સ્પષ્ટ જણાઈ આવતું હતો. કેમ નિકેશ, આપણે સારા મિત્રની જેમ ના રહી શકીએ? કે પછી ક્યારે પણ બાંધી ના શકાય તેવા સંબંધની પાછળ બંનેની જિંદગી બગાડીને? જવાબ દે મને નિકેશ. અને આ બધામાં તારી પત્ની અને પુત્રીનો વાંક શું? એમની જિંદગી બગાડવાનો આપણને કોઈ અધિકાર નથી, એટલું કામ નથી સમજતો? નવ્યા પોતાની વાત મૂકે છે. અને જે સંબંધને સમજ ક્યારેય સ્વીકૃતિ નથી આપવાનો, સંબંધને ક્યાં સુધી ટકાવી શકશું એ તો સમજ નિકેશ. જો તારા આટલા જ સારા વિચારો હતા તો પ્રેમનો એકરાર શા માટે કર્યો? મેં તો પ્રથમ વખતે તને હું મેરીડ છું
એક સંતાનનો પિતા છું, કહ્યું જ હતું, કોઈ દગો નથી કર્યો તારાથી. તેમ છતાં તું શા માટે આગળ વધી અને હવે મજદારે મૂકવાની વાત કરે છે? હવે તું આપ જવાબ મને નવ્યા. એ મારી ભૂલ હતી નિકેશ. નવ્યા એ જવાબ આપે છે. ભૂલ શાને? તું ભૂલ કહીને આપણા પ્રેમને લજાવે છે. નવ્યા દુઃખી સ્વરમાં નિકેશને કહે છે, આ ભૂલ હતી મારી અને ભૂલ સુધારવા માટે કોઈ સમય અનુચિત નથી હોતો નિકેશ. હું બસ મારી ભૂલ સુધારું છું. ને રહી વાત પ્રેમની, તો સાંભળ, મેં તને પ્રેમ કર્યો છે, કરું છું અને કરતી રહીશ. અને હું પણ તને ખોવા નથી માંગતી, માટે જ અત્યારે પણ તારી સાથે છું. બસ આપણા સંબંધને મિત્રતાનો પવિત્ર ઓપ આપવા માંગુ છું અને તે રીતે આપણે સાથે રહીશું નિકેશ. પ્રેમને ભૂલવું, નામ આપવી, મને છોડીને પોતાનો સ્વાદ સાધવા માટે છે. તું નવ્યા, નિકેશ બોલી ઉઠે છે, તું મારી જ છો, બસ સમજી લે આટલું. નિકેશનું આવું તોછડું વર્તન નવ્યાએ ક્યારેય જોયું ન હતું. શું આપણે મિત્ર બની રાહ ન રહી શકીએ? શું તારો પ્રેમ આટલો અંત થઈ ચૂક્યો છે કે સારું નરસું સ્પષ્ટ દેખાતું હોવા છતાં તને નથી દેખાતું? કે પછી જાણી જોઈને નજરઅંદાજ કરે છે? શું પ્રેમી પ્રેમિકા બનીને ફિઝિકલ થાશું તો જ પ્રેમ કહેવાશે? મને લાગે છે તે કદી મને પ્રેમ કર્યો જ નથી. મારા શરીર અને રૂપને જ પ્રેમ કર્યો છે. શું તને મને તારી રખા? કટુતાથી ભરપૂર શબ્દો નવ્યાના મુખેથી નીકળતા જ જાય છે. નવ્યાના છેલ્લા શબ્દો રખા પૂર્ણ થતા પહેલા નિકેશ પોતાનો આપો ખોઈને નવ્યાને જોરથી કસીને થપ્પડ લગાવી દે છે. વાતાવરણ ગંભીર શાંત બની જાય છે. બીજી જ ક્ષણે નિકેશ ભાનમાં આવી પોતે નવ્યા પર હાથ ઉગામ્યો ના પસ્તાવાથી પીડાઈ ઉઠે છે અને ઘૂંટણીએ બેસી નવ્યાને, હે તારું સોરી નવ્યા, પ્લીઝ માફ કરી દે, મારો આવો કોઈ ઈરાદો ન હતો, પ્લીઝ પ્લીઝ માફ કરી દે. ચોધાર અશ્રુએ આંખોમાંથી સરી પડે છે. નવ્યા, તું જાણે જ છે કે તારી ઈચ્છા વિના મેં ક્યારેય કાંઈ નથી કર્યું અને તે આજે મારા પ્રેમને વાસના કહેતા હું મને કંટ્રોલ ના કરી શક્યો ને. તારા પર હાથ ઉગાવીને ભૂલ કરી બેઠો. મને માફ કરી દે પ્લીઝ. આ ઘટનાથી આહત થઈ નવ્યા કાંઈ જ ભૂલ્યા વિના ત્યાંથી નીકળી જાય છે. નિકેશ પ્રતાપથી આગમાં બસ બળતો રહે છે અને પોતાની ભૂલ માટે બસ પોતાને બ્લેમ કરતો રહે છે. નવ્યા પર હાથ ઉગામવાની પોતે મોટી ભૂલ કરી, બસ એ જ વાત તેના અંતર મને ઝંઝોળતી રહે છે. આહત થઈને નવ્યા તો ત્યાંથી ચાલી ગઈ છે. પાછળથી નિકેશ નવ્યાને કોલ પણ કરતો રહે છે, પણ નવ્યા કોલ રિસીવ નથી કરતી. ઓફિસ વર્ક પૂરો કર્યા બાદ નિકેશ નવ્યાને ઘેર જઈ નવ્યા પાસે ફરીવાર માફી માંગશે અને ભૂલનો પશ્ચાતાપ કરશે. તેવા ઈરાદાથી નવ્યાને ઘેર પહોંચે છે. નવ્યાના માતાજી નિકેશને અંદર બોલાવે છે. બેસ નિકેશ, ચા પીશ ને? નવ્યાના માતાજી પૂછે છે. ના આંટી, રહેવા દો, હું જાવ જ છું. નિકેશ કહે છે, તારા માટે ચા બનાવું છું, તો બેસ, ચા પીને જાજે. વળતો જવાબ આવે છે, પણ નિકેશને નવ્યા ક્યાંય નજર આવતી નથી. આથી નિકેશ પૂછે છે, આંટી નવ્યા ક્યાંય દેખાતી નથી, ક્યાં ગઈ? બેટા નવ્યા તેના કાકાના ઘરે ગઈ છે. આજે બહુ અપસેટ લાગતી હતી. મેં પૂછા પણ કરી પણ મને તો એ કાંઈ કહેતી જ નથી ને. બસ એટલું જ બોલી, મારો મૂડ નથી, હું કાકાના ઘરે જાઉં છું. મને વાતાવરણ ચેન્જ કરવું છે. કોઈ પણ મારી પૂછા કરે તો હું ક્યાં છું તે કહે જે નહીં. નવ્યાના માતાજી રસોડામાંથી જ કહે છે, નિકેશ, તું અને નવ્યા તો સાથે કામ કરો છો, સારા મિત્ર છો. આખરે નવ્યાને શું થયું છે? આમ અચાનક
અડધા દિવસમાં જ પરત આવી ગઈ અને વધુ કાંઈ જ બોલ્યા વિના કાકાના ઘરે ચાલી ગઈ. તારાથી કાંઈ વાત કરી એણે? નવ્યાના માતાજી નિકેશને પૂછે છે. આ બધા જ સવાલોનો નિકેશ પાસે કોઈ ઉત્તર જ નથી. નિકેશ જાણે જ છે કે જે કાંઈ બન્યું તેના કારણ પોતે જ છે. ના આંટી, મને નવ્યાએ કાંઈ નથી કહ્યું. નિકેશ જવાબ આપે છે. મારો તો કોલ પણ રિસીવ નથી કરતી, છતાં હું એને કોલ કરીને પૂછી જોઈશ. કાંઈ કહેશે તો હું તમને જણાવીશ. બનાવટી વાતો મુજબના જવાબ આપવા સિવાય નિકેશ પાસે કોઈ ચારો જ નથી. બેટા, નવ્યા કરે પણ શું? પિતાનો પ્રેમ તો મળ્યો જ નથી. બહુ નાની હતી ત્યારે નવ્યાના પિતાનું અકસ્માતમાં અવસાન થયું. ચા આપતા આપતા નવ્યાના માતાજી વાત કરે છે. વિચારું છું કોઈ સારો ઘરને છોકરો જોઈ પરણાવી દઉં એને. આખરે ક્યાં સુધી મારી પાછળ એ દુઃખી થશે. એ પરણીને ઠરીઠામ થાય એટલે ગંગા નાહ્યા. સમજણી થઈ ત્યારથી ભણવાની સાથે સાથે ઘર પણ એણે જ સંભાળ્યું છે. કંટાળી જઈને કરે પણ શું? પોતાના કોઈ શોખ એ છોકરીએ જોયા જ નથી. બસ મારો રામ જલ્દીથી સારો મુહૂર્ત બતાવે. નવ્યાના માતાજી પોતાનો ઉભરો ઠલવતા જાય છે. નવ્યાને લગ્નની વાત તો નિકેશને બેચેન કરી ગઈ, હચમચાવી ગઈ. એને નવ્યાના માતાજીની વાત કાપીને, અચ્છા આંટી, હું જાઉં. તમારી કોઈ વાત નવ્યાથી થાય તો કહેજો કે નિકેશ આવ્યો હતો અને તમે ચિંતા ના કરજો, બધું સારું જ થશે. આવજો આંટી કહીને નિકેશ ત્યાંથી નીકળી જાય છે. રાશિ અને તેની પુત્રી સાથે તેના પિયર ગયેલી હોય છે, માટે નિકેશ બહાર હોટલમાં જ જમીને જ ઘેરે પહોંચે છે. આજના દિવસની ઘટના તે કેમ ભૂલાવી શકતો નથી. તે સમજી નથી શકતો કે છેલ્લા 2 દિવસથી તેના જીવનમાં શું થઈ રહ્યું છે. નવ્યા સાથેના પોતાના વ્યવહાર માટે તે ખુદને જ ગુનેગાર સમજે છે. વિચાર તો જાણે થોપતા જ નથી. પરણિત પુરુષ હોવા છતાં નવ્યા સાથે સંબંધ રાખ્યો એ જ ભૂલ હતી મારી, અને માટે જ મને પસ્તાવો વારો આવ્યો છે. તેવા વિચારો હથોડાની જેમ નિકેશના દિમાગ પર પડતા રહે છે અને બીજી જ ક્ષણે, ના ના, મારો પ્રેમ ખોટો નથી, મારી નિયતિ ખોટી નથી. મેં નવ્યાનું કે રાશિનું કાંઈ જ અહીંથી નથી કર્યું. પ્રેમ કરવો થોડીક ગુનો છે. આમ હું જાતે જ મારા પ્રેમને દોષ ના આપી શકું. તેવા કેટલાય વિચારો નિકેશને બેચેન કરી રહ્યા છે. નિકેશ નવ્યાને કોલ કરે છે કે આ વખતે તો કોલ રિસીવ કરશે. નવ્યાના મોબાઈલ પર રિંગ વાગે છે. કોલ નિકેશનો હોય તે રિસીવ કરતી નથી, બસ વાગવા દે છે. આખી રિંગ પૂરી થાય છે પણ રિસીવ નથી કરતી. નિકેશ ફરીવાર કોલ કરે છે પણ કોઈ રિસ્પોન્સ નથી. નિકેશ છેલ્લી વાર ટ્રાય કરવાના ઈરાદાથી ફરી કોલ કરે છે, પણ આ વખતે નવ્યા કોલ કટ જ કરી નાખે છે. નિકેશ વિચલિત થઈ જાય છે, સમજી જાય છે કે આજે તો ફોન પર વાત કરશે જ નહીં. નિકેશ થાકીને અંતે ખુરશી પર બેસી જાય છે. એને લાગે છે કે મારા આ વિચારોમાંથી છૂટવા માટે મારે સારું જ વિચારવાની કોશિશ કરવી જોઈએ. નિકેશનો નવ્યા પ્રત્યેનો પ્રેમ સાચો જ હતો. તેના દિમાગમાં નવ્યા સિવાય આજે કાંઈ જ છે નહીં, અને તે નવ્યાને પહેલી વાર જોઈ ત્યારથી કરીને તેની સાથે વિતાવેલા દિવસોની યાદોમાં ઉતરી જાય છે. એક પછી એક ઘટનાઓ તેના સ્મૃતિ પર આવે છે. નિકેશ તેના ખાસ મિત્ર પ્રજ્ઞેશના વ્યવસાય માટે છોકરી જોવા માટે ગયો હોય છે, અને એ છોકરીનું ઘર નવ્યાના ઘરની બિલકુલ બાજુમાં, એટલે કે નવ્યાના પાડોશીના ઘેર. નિકેશ, પ્રજ્ઞેશ તથા તેનો પરિવાર ઘરમાં બેઠો હોય છે અને છોકરી જોવા આવ્યા હોય છે, એટલે છોકરીવાળાના ઘરમાં ચહલ પહલ વધુ હોય તે તો સ્વાભાવિક છે. પડોશીના નાતે છોકરીવાળા ઘરમાં હાથ બટાવવા નવ્યા પણ કામમાં હાથ દેવડાવતી હોય છે. આ સમયે જ જ્યારે
નિકેશ પ્રથમ વખત નવ્યાને જોઈ હતી. બંને અપરિચિત છે એકબીજાથી. નવ્યાને જોઈને નિકેશ ત્યારે પણ તેના પરથી પોતાની નજર હટાવી શકતો ન હતો. નવ્યા સેજ એટલી નમણી કે કોઈ પણ તેને પહેલી વખત જુએ તો નજર ના જ હટાવી શકે. તે પ્રસંગમાં છોકરી નિશા તો પ્રજ્ઞેશને ગમી ગઈ અને નિશાને પણ પ્રજ્ઞેશ ગમી ગયો. માટે બંનેના વ્યભિચાર નક્કી થયા. પ્રજ્ઞેશ અને નિશાના વ્યભિચાર બાદ નિશાએ જ નવ્યાના ઘરની સ્થિતિ આર્થિક પરિસ્થિતિની વાત પ્રજ્ઞેશને કરેલી. માટે પ્રજ્ઞેશ નિકેશને નવ્યા માટે કોઈ સારી જોબ શોધવા માટે જણાવેલું હતું. આથી નિકેશે પોતે જ્યાં જોબ કરે છે તે જ સંસ્થામાં નવ્યાની જોબ કરાવી આપેલી. આમ નવ્યા અને નિકેશનો એકબીજા સાથેનો પરિચય થાય છે. ત્યારબાદ તો બંને એક જ જ્ઞાનીના હોવાનું પણ તેઓ બંનેને ખબર પડે છે. સાથે કામ કરતા કરતા ક્યારે મિત્રતા થઈ ગયેલી તેઓ બંનેને ખબર ના પડી. રોજ નવ્યાને પિકઅપ કરવી, સાથે કામ કરવું, લંચ સાથે કરવું બધું સામાન્ય અને રોજિંદુ હતું. આ ઘટનાક્રમમાં નવ્યા ક્યારેય નિકેશને ચાહવા લાગેલી, ક્યારેય તેના મન મંદિરમાં નિકેશની છબી વસી ગઈ. તે કદાચ નવ્યા પણ જણાવી શકે તેમ નથી. અને અંદરો અંદર નિકેશ પણ નવ્યાને ચાહવા લાગેલો, પરંતુ પોતે મેરિડ હતો, એક સંતાનનો પિતા હતો, માટે પોતાની ફિલિંગ્સ ક્યારેય દેખાડતો નહીં. એમ કરવામાં નિકેશ પોતે ક્યાંય ને ક્યાંય રાશિ સાથેના વિશ્વાસઘાત કરતો હોવાથી લાગણી પણ અનુભવતો. પણ કહેવાય છે ને કે નિયતિએ જે કરવું હોય તે કરીને જ રહે છે. નિકેશ અને નવ્યા એકબીજાના ખાસ મિત્ર બની ગયા છે. નિકેશ માટે નવ્યાની ખુશી સિવાય બીજું કાંઈ જ નથી. એક વાર તો નવ્યાના જન્મ દિવસે નિકેશે ઓફિસ પર જ પાર્ટીનું આયોજન કરી નાખ્યું. કેક કાપી, હળવા નાસ્તાનું પણ આયોજન કર્યું અને આખા સ્ટાફે નવ્યાના જન્મદિવસની ઉજવણી કરેલી. તે દિવસ નવ્યાની ખુશીનો તો જાણે કોઈ પાર જ ન હતો. નિકેશ જે રીતે નવ્યાની કેર કરતો હતો તે રીતે શાયદ જ નવ્યાનું કોઈ ખ્યાલ રાખતું હશે. નવ્યા નિકેશને પ્રેમ કરવા લાગી હતી, પણ હજી સુધી નિકેશ પરણિત છે તે વાતની નવ્યાને ખબર જ ન હતી. એક દિવસ નવ્યાએ નિર્ણય કરી લીધો કે આજે તો નિકેશને તે પોતાના હૃદયની વાત કહી દે છે. ઓફિસ સર્વસ પૂરા થવા બાદ નિકેશ નવ્યાને ઘરે જે રસ્તે છોડવા જતો તે રસ્તા પર ગાર્ડન પાસે કોફી શોપ હોય છે. તે આવતા નવ્યાએ નિકેશને કોલ્ડ કોફી પીવાની ડિમાન્ડ કરી. નવ્યાની ડિમાન્ડ હતી નિકેશ ના કહી શકે તેમ જ ન હતો. તેઓ બંને કોફી શોપમાં જાય છે. ઓર્ડર આપે છે દરમિયાન તેઓ બંને વચ્ચે ઔપચારિકતા વાતો શરૂ થાય છે. વાતમાં નવ્યા નિકેશને કહે છે, નિકેશ, હું તને કાંઈ કહેવા માંગુ છું. હા બોલ ને નવ્યા, શું કહેવું છે? નિકેશ જવાબ આપે છે, વાત જરા પ્રાઇવેટ છે, ધ્યાનથી સાંભળ તો કહું. નવ્યા ઇતરાતા શબ્દોથી બોલે છે, આ કહે, શું કહેવું છે? કોઈ ગમી ગયું છે શું, કે કોઈ બોયફ્રેન્ડની વાત કરવી છે? નિકેશ મસ્કરીના મૂડથી બોલે છે, ના, બોયફ્રેન્ડ જેવી કોઈ વાત નથી. મજાક કરવી હોય તો જાઓ, મારે નથી કરવી વાત. નવ્યા નારાજ થાય છે, અરે બસ કોઈ મજાક નહીં, બસ કહે શું કહેવું છે? નિકેશ વાત વાળે છે, હા, ગમવાની વાત કહું તો મને કોઈ ગમી ગયું છે નિકેશ. નવ્યા કહે છે, તો જો હતી ને મારી સાચી વાત, ખાલી નારાજ થતી હતી મારી વાત પર. નવ્યા નિકેશને કહે છે, હા નિકેશ, મને તું ગમી ગયો છે અને આ મજાક નથી. અને હું જાણું છું તું પણ મને પ્રેમ કરે છે, પણ કહીશ નહીં, નહીતર આ સમયમાં તો છોકરાઓમાં જીગર જ નથી હોતી ને પ્રપોઝ કરવાની. માટે હું આગળ વધી, આઈ લવ યુ નિકેશ. નવ્યાએ એક સાથે બધું બોલી જાય છે. નિકેશની આંખો જ ફાટી જાય છે. વ્યક્તિ છે નવ્યાને જોતો રહે છે. તેને ખબર નથી પડતી કે શું રિએક્શન આપે. કુદરત મહેરબાન થઈ છે કે શું, કે જે મનમાં હતું તે સામેથી મળે છે. નિકેશ વિચારમાં પડી જાય છે.
બીજી જ ક્ષણે નિકેશને પોતાની વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે કે પોતે મેરિડ છે અને પોતાના સ્વાર્થ માટે જેને પ્રેમ કરે છે તેને દગો તો નહીં એલો. નિકેશ ક્યાં ખોવાઈ ગયો? આ સ્થિતિ તો છોકરીની હોય, કોઈ પ્રોપોઝ કરે છે ત્યારે તારી કેમ થઈ ગઈ? નવ્યા નિકેશની મજાક કરે છે. આ સંભવ નથી નવ્યા, નિકેશ જવાબ આપે છે. પણ શું કામ? નવ્યા સામો પ્રશ્ન કરે છે. નિકેશ શા માટે ઇનકાર કરે છે તે નવ્યા સમજી નથી શકતી. ચિંતાની રેખાઓ નવ્યાના મસ્તિષ્ક પર આવી જાય છે. જો નવ્યા, હું તારાથી કાંઈ પણ છુપાવવા નથી માંગતો, તારું જીવન બગાડવા હું નથી માંગતો, નિકેશ કહે છે. પણ આ મારો જવાબ નથી નિકેશ. નવ્યા કહે છે. નવ્યા, હું મેરીડ છું અને મારે એક સંતાન પણ છે. કદાચ તને ખબર નથી, માટે તું આ બધું ભૂલી જા, નિકેશ કહે છે. થોડી વાર માટે નવ્યાને આઘાત લાગે છે, પણ નિકેશની સત્ય પ્રિયતા ગમી જાય છે. નિકેશ, પ્રેમ તો પ્રેમ છે, થઈ ગયો તો થઈ ગયો, હવે કાંઈ ના થાય મારાથી. મારે કહેવું હતું મેં કહી દીધું, આઈ લવ યુ. હવે હું કાંઈ ભૂલી ના શકું અને પ્રેમ એક જ વખત થાય જીવનમાં અને એક સાથે જ થાય. નવ્યા કહે છે. નવ્યા, સાચું કહું તો મારા હૃદયમાં પણ ક્યાંય ને ક્યાંય તું વસી ગઈ છો અને કદાચ હું પણ તને પ્રેમ કરું છું, પણ એ રીતે આગળ વધવાનું વ્યાજબી નથી. માટે આપણે જે છીએ તે રહીએ અને સાથે તો છીએ જ ને, નિકેશ નવ્યાને કહે છે. હાસ, તે એકરાર તો કર્યો નિકેશ કે તું મને પણ પ્રેમ કરે છે. મારો પ્રેમ સફળ, નવ્યા કહે છે. હા, આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ નવ્યા, એ સાચું, પણ આપણે તે રીતે આગળ નહીં વધી શકીએ, સમજી બુધારામ, નિકેશ કહે છે. અને બંને હસી પડે છે. વાતો વાતોમાં કોલ્ડ કોફી હોટ કોફી થઈ ગઈ. જો ચાલ જલ્દીથી પૂરી કરીએ અને તને ઘરે ડ્રોપ કરું. ઘણી વાર થઈ ગઈ, નિકેશ કહે છે. હા ચોક્કસ, નિકેશ નવ્યા કહે છે. બંને ત્યાંથી નીકળે છે, નવ્યાને ડ્રોપ કરે છે. નવ્યા જાતે પાછી વળી નિકેશ પાસે જાય છે અને ફરીથી લવ યુ નિકેશ કહે છે. નિકેશ પણ મીઠું, પણ આપણે જે છીએ એમ કહીને નવ્યાને માથા પર હળવી ટપલી મારીને કહે છે. ચાલ બાય, સી યુ ટુમોરો, ટેક કેર કહીને નિકેશ ત્યાંથી નીકળી જાય છે. નિકેશ નવ્યાને પ્રેમ તો કરતો જ હતો, પણ તે મેરિડ હોવાથી અને પોતે નવ્યા સાથેના સંબંધમાં તે રીતે આગળ વધશે તે વ્યાજબી નહીં કહેવાય. તે હકીકતથી સંપૂર્ણપણે રીતે વાફેક હતો અને અંદરો અંદર તે એ વાતથી પણ ખુશ હતો કે નવ્યા પણ તેને ચાહે છે અને પોતે નવ્યાને ચાહે છે. તેની નવ્યાને પણ હવે ખબર છે બંને જણા એકબીજાને પ્રેમ કરે છે. તે હકીકત જ નિકેશ માટે પોતાના જીવનની સૌથી મોટી ખુશી વધારતી હતી. આ બાજુ નવ્યા પણ નિકેશને ખરા હૃદયથી ચાહે છે. તેના મનમાં પણ નિશ્ચિત પ્રેમ છે નિકેશ માટે. મનોમન નિકેશને પોતાનો સર્વસ્વ માની લીધું છે. બંને સાથે કામ કરે છે, સાથે હરવું ફરવું, જમવું, એકબીજાની કેર કરવી, જરૂરિયાત સમજવી. બંને એકબીજાની ઈચ્છાઓને માન આપતા હતા. બસ સમય તેનું કામ કરી જતું હતું. નવ્યા હવે કોઈ પણ રીતે નિકેશને ખોવા માંગતી ન હતી અને નિકેશ પણ નવ્યાને એટલો જ ચાહે છે, પરંતુ તેઓ બંને એક થઈ શકશે નહીં, લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકશે નહીં. તે વાત તેઓ બંનેને અંદરો અંદર ખટકતી હતી. અનેક વખત નવ્યા નિકેશને કહેતી, નિકેશ, આજ નહીં તો કાલે આપણા સંબંધનું શું થશે? હું તારા વિના નહીં રહી શકું. તું કાંઈ કારણે નિકેશ, આમાં આપણે શું કરી શકશું? તું શાને ચિંતા કરે છે? હમણાં તો એવો કોઈ ટેન્શન છે જ નહીં, ક્યાં આપણે સાથે જ છીએ ને. આપણે આપણું વર્તમાન જીવીએ નવ્યા. હું પણ તને ક્યાં ખોવા માંગુ છું નવ્યા. આમ કહીને નિકેશ નવ્યાની વાત ટાળી જતો, કેમ કે તેઓ બંને સમજતા હતા કે જે રસ્તે તેઓ આગળ વધ્યા છે ત્યાં આગળ ડેડ એન્ડ જ છે. પણ તેઓ એકબીજાની સાથેની એક પણ ક્ષણ છોડવા માંગતા ન હતા. તેઓના પ્રેમમાં ક્યાંય પણ વાસના સ્નાન જ નહોતું. બસ દિવસો પસાર થાય છે, બંને પ્રેમીઓ પોતાનો પ્રેમ નિભાવતા જાય છે અને તેઓના સંબંધને અન્ય કોઈને જાણ જ ન હતી. નિકેશના નવ્યાના ઘર સાથે એટલો ધરોબો થઈ ગયો કે નવ્યાના માતા અનેક વખત નિકેશને તેની પત્ની અને પુત્રીને
મળવાની જીદ પણ કરતા. એટલું જ નહીં, નવ્યા પણ રાશિ સાથે મળવાની અનેક વખતે જીદ કરતી. એક દિવસ નવ્યા ઓફિસ અવર્સ પછી નિકેશને તેના ઘર લઈ જવાની જીદ કરે છે. નિકેશ શું કરવું એ સમજી નથી શકતો. આમ નવ્યાની જીદને વશ થઈને નિકેશ અનુકૂળ સમય જોઈને નવ્યાને પોતાના ઘેર લઈ જાય છે. રાશિ આ છે, નવ્યા મારી સાથે જ કામ કરે છે, પ્રજ્ઞેશ છે, ને તેની ફિયોન્સી બિલકુલ બાજુમાં જ રહે છે. મારી સારી એવી મિત્ર બની ગઈ છે. જીદ કરવા લાગી કે રાશિથી મળવું છે, તમારી પુત્રીથી મળવું છે, તો સાથે લઈ આવ્યો. નિકેશ રાશિને કહે છે, અને નવ્યા આ છે મારી પરમ પત્ની રાશિ. હસતા હસતા નિકેશ નવ્યાને કહે છે, અને આ છે મારી પ્રેયસી જાહ્નવી. બેટા સે હાય ટુ આંટી. નિકેશ તેની પુત્રીને કહે છે, તમને કોઈ સાથે મિત્રતા કરવામાં કેટલી વાર, તમારો સ્વભાવ જ મળતીલો છે. રાશિ નિકેશને કહે છે, અરે નવ્યા ઊભી શાને છો? બેસ બોલ, શું લઈશ? ઠંડુ ગરમ મીન્સ સોફ્ટ ડ્રિંક કે ચા કે કોફી? રાશિ નવ્યાને પૂછે છે, કાંઈ જ નહીં દીદી, રહેવા દો. આમે હવે ઘરે પહોંચીશ એટલે મમ્મી જમવાનું ધરી દેશે સામે, અને અહીં કાંઈ પણ લઈશ તો જમવાનું ટાળવું પડશે નેક્સ્ટ ટાઈમ, ઓકે? નવ્યા રાશિને કહે છે, એમ થોડીને ચાલે, હું કોફી બનાવું, હાફ એન્ડ સ્મોલ કપ, ઓકે? એમને એમ થોડીને જવાય. એમ કહીને રાશિ કિચન તરફ ચાલી જાય છે. આ બાજુ નવ્યા જાહ્નવીને રમાડવા લાગે છે, અને જાહ્નવી પણ એકદમ સલવાઈ જાણે નવ્યાને વર્ષોથી ઓળખતી હોય તે મિક્સ થઈ જાય છે. બંને હસી મજાક કરતી હોય છે, અને જાહ્નવી છે હજી 4 થી 5 વર્ષની. બંનેની ખિલખિલાહટ રૂમમાં ગુંજી ઉઠે છે. નવ્યાની આંખોમાં જાહ્નવી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાઈ આવે છે. આ પ્રેમ જાહ્નવી માટે છે કે નિકેશ માટે, જેમ સમજો તેમ. પણ નવ્યાને નિકેશના ઘરમાં કાંઈ જ નવું નથી લાગતું. નવ્યા અને જાહ્નવીની ખિલખિલાહટ સાંભળીને રાશિ કહે છે, અરે વાહ, આ તો જાહ્નવી આંટી સાથે બહુ રમે છે. રાશિ જાહ્નવીને કહે છે, મમ્મા આંટી મને રમાડે છે, હસાવે છે. કાલી કાલી ભાષામાં જાહ્નવી સાથીને કહે છે, ચાલ બેટા આંટીને કોફી પીવા દે, બહુ તોફાની છે. રાશિ બોલે છે, ના ના દીદી, એકદમ ક્યુટ છે. નવ્યા જવાબ આપે છે અને કોફી પીવે છે. ચાલો નિકેશ, મને ઘેર ડ્રોપ કરી દેશો, મોડું થઈ ગયું. નવ્યા નિકેશને કહે છે, આ ચોક્કસ રાશિ, હું નવ્યાને ડ્રોપ કરી આવું, ઓકે? નિકેશ રાશિને કહે છે, અને નવ્યા છોડવા જાય છે. પરંતુ નિકેશનું મન અશાંત છે. આજે નવ્યા રાશિને મળી, આમ નવ્યા સાથે કામ કરતી હોવા અને ઘેર લઈ આવેલ હોવાથી રાશિનું શું વિચારતી હશે? કાંઈ ગલત તો નહીં સમજે ને? તે વિચારતી અશાંત થઈ જાય છે, અને વિચારે છે કે નવ્યા વિશે રાશિને બધું કહી દઉં. રાતે નિકેશ અને રાશિ પોતાના રૂમમાં ભેગા થાય છે. ત્યારે નિકેશ રાશિને કહે છે, રાશિ તને ખબર છે, નવ્યા અને તેના મધર 2 જ જણા છે. નવ્યાના પિતા નથી, અને આ છોકરી નાનપણથી ભણવાની સાથે સાથે ઘર ચલાવે છે, અને બીજું કે આપણી જ જ્ઞાતિની છે. રાશિ માત્ર આટલો જ પ્રતિભાવ આપે છે. પ્રજ્ઞેશ માટે નિશાને જોવા ગયા ત્યારે પ્રથમ વખત નવ્યાથી મુલાકાત થઈ, અને પ્રજ્ઞેશના કહેવાથી મેં નવ્યાને જોબ અપાવી છે. નિકેશ રાશિને કહેતો જાય છે, હા નવ્યા લાગે જ હોશિયાર અને સમજુ છે, તમે સારું કર્યું એને જોબ પર લગાવી દીધી. રાશિ નિકેશને કહે છે, એક વાત હજી કહું, હું નવ્યાને ઘેર પણ જઈ આવ્યો છું, અને હું રોજ નવ્યાને પિકઅપ કરવા જાઉં છું અને ડ્રોપ કરવા પણ. એમના સાથે ધરોબો થઈ ગયો છે, અને નવ્યાના માતાજી પણ તને મળવા માટે જીદ કરી રહ્યા છે. નિકેશે ખુલાસો કરતા હોવાના ભાવથી રાશિને કહે છે, ઓકે, પણ નિકેશ તમે આમ મને બધું કહો કાં છો? મેં ક્યાં કોઈ ખુલાસો માંગ્યો આપની પાસે? રાશિ નિકેશની આંખ સામે આંખ મિલાવીને વિશ્વાસ સાથે કહે છે, ના, મને એમ કે તું કાંઈ ગલત તો નહીં વિચારતી હો ને? નિકેશ રાશિને કહે છે, અરે આમાં ગલત શું વિચારવાનું? તમે પણ
કેવી વાત લઈને બેસી ગયા છો? મને તમારા પર ભરોસો છે નિકેશ. બસ હવે થયો સંતોષ. હસતા હસતા રાશિ કહે છે, અને સમય મળીએ નવ્યાના ઘેર પણ ચાલશું. ઓકે, ચાલો હવે રાત ઘણી થઈ ગઈ છે, સૂઈ જાઓ. રાશિનો ભરોસો નિકેશની છાતી ચીરી ગયો. પોતે રાશિનો ગુનેગાર હોવાનો અનુભવ કરવા લાગ્યો. નિકેશ પોતાના નવ્યા સાથેના સંબંધ વિશે આમે ક્યાં કઈ કહી શકવાનો હતો. આમ નિકેશનો અને નવ્યાનો પ્રેમ ચાલુ રહે છે. ઘણી વખત તેઓ બંને ઓફિસમાંથી વહેલા નીકળીને મૂવી જોવા ગાર્ડનમાં ફરવા નીકળી જતા. ઘણી વખત ટેકરી પર આવેલ રાધાકૃષ્ણ મંદિર પર ચાલ્યા જતા. ત્યાં સાંજના વાતાવરણ અને એકાંતમાં જન્મો જન્મની જાણે વાતો ખૂટતી જ ના હોય તેટલી અલગ મલકની વાતો કરતા. એક જ વખત રાધા કૃષ્ણ મંદિરે બેઠા બેઠા નવ્યા કહે છે, નિકેશ, આપણા પ્રેમ અને સંબંધનો તો હવે આ રાધા અને કાન જ કાંઈક રસ્તો કાઢે તો સારું. આમ ક્યાં સુધી આપણે રહીશું? નિકેશ: હા નવ્યા, હવે આ કાનુડો કાંઈક રસ્તો કાઢે તો જ સારું. પણ નવ્યા, હું તને પ્રેમ કરું છું. તને મારા પર વિશ્વાસ છે? નિકેશ નવ્યાને કહે છે, હા નિકેશ, છે જ ને. આમ કા કહે છે? નવ્યા નિકેશને કહે છે, નવ્યા, આજે આ રાધા કૃષ્ણની સાક્ષીએ જ હું તને અપનાવું છું. અને એમ કહી પોતાના ગળાની ચેન ઉતારી નવ્યાને પહેરાવી દેશે. અને નવ્યા પણ જાણે એક ચેન માત્ર નહીં પણ મંગલસૂત્ર હોય તેમ સ્વીકારે છે. અને બંને એકબીજાના બાહુપાસમાં આગોશમાં સમાઈ જાય છે. પણ વળતી વેળાએ નવ્યા એ ચેન ઉતારીને નિકેશને પાછી આપી દે છે. કહે છે, નિકેશ, આ ચેન તમે જ પહેરો. રાશિ દીદી ચેન નહીં જુએ તો અનેક પ્રશ્નો ઊભા થશે અને હું પણ મમ્મીને શું કહીશ. એમ કરીને ચેન પરત કરે છે. અને એ વેળાએથી તેઓ બંને પ્રેમી પ્રેમિકા નહીં પરંતુ પતિ પત્નીના ભાવ સાથે જ રહે છે. નિકેશની પસંદનું ખાવાનું, એના પસંદના કપડાં પહેરાવ્યા. જે પહેલા ક્યારેય ભાલે ચાંદલો ના કરતી એ નવ્યા નાનો પણ ચાંદલો કરવા લાગી. નિકેશની ખુશી એકમાત્ર એની પ્રાથમિકતા બની ગઈ. અને નિકેશને પણ નવ્યાના આ અલગ અલગ રૂપ બહુ જ ગમતા. પરંતુ સમય તો સમયનું કામ કરે જ છે. હવે નવ્યા માટે લગ્ન માટેના માગા પણ આવવા લાગ્યા અને નવ્યાની ચિંતા વધવા લાગી. અનેક માંગાઓ એક યા બીજા કારણસર એ ટાળી દેતી. પણ હવે નવ્યાની માતાજીની ચિંતા વધવા લાગી. નવ્યા માટે તેમને સંભળાવવું મુશ્કેલ લાગવા લાગ્યું. આ વાત નવ્યાએ નિકેશને કરી, પણ નિકેશ કરે પણ શું, એટલું જ ગયું, તું ટાળે છે ને, બસ કાંઈ રસ્તો નીકળી આવશે. દિવસો પસાર થતા જાય છે. દરમિયાન નિકેશના મિત્ર પ્રગેશના લગ્ન પણ આવે છે. તે લગ્નમાં તેઓ બધા સાથે જ રહે છે. લગ્નનો આનંદ ઉઠાવે છે. નવ્યાના માતાજી તે સમયગાળામાં દરમિયાન યાત્રાએ ગયા હોય છે. લગ્ન પૂરા થવા બાદ નવ્યા નિકેશને ઘેર છોડી આવવાનું કહે છે. નિકેશ રાશિને કહે નવ્યાને ઘેર છોડવા જાય છે. ઠંડીની રાત હતી એટલે નવ્યા બાઇક પર નિકેશને અડીને પાછળ બેસે છે અને કહે છે, નિશા અને પ્રજ્ઞેશ કેવા સરસ લાગતા હશે નહીં? નિકેશ, આજે મારે તમને એક સરપ્રાઈઝ આપવું છે. એમ શું સરપ્રાઈઝ છે? જલ્દી કહે. નિકેશ કહે, સરપ્રાઈઝ કહી દઉં તો સરપ્રાઈઝ થોડી રહે, ચાલો તો ખરા. નવ્યા કહે છે. ઘેર પહોંચે છે. ઘરમાં નિકેશ અને નવ્યા સિવાય બીજું કોઈ જ નથી. આ એકાંત તેઓને ક્યાંય પણ મળ્યું ન હતું. નવ્યા કહે છે, નિકેશ, શું સરપ્રાઈઝ હશે? કહો, સાચું કહું, શું હશે સરપ્રાઈઝ? નિકેશ નવ્યાને કહે છે, આ કહો. નવ્યા કહે છે, મારો સરપ્રાઈઝ એ છે કે હું તારી માંગમાં આજે સિંદૂર ભરું. આ સાંભળીને નવ્યા અવાચક બની ગઈ. શું તને કેમ ખબર પડી નિકેશ કે હું આ સરપ્રાઈઝ આપવા માંગુ છું? આશ્ચર્યથી નવ્યા પૂછે છે. નવ્યા, મને તારા મન હૃદયથી બધી જ વાતની ખબર છે. મારો પ્રેમ એટલો તો સાચો છે. નિકેશ કહે છે. નવ્યા મંદિરમાં જાય સિંદૂરની ડબ્બી લઈ આવે છે અને કહે છે, તો પછી કોની વાટ જુઓ છો? ભરી દો આજ મારી માંગ પણ. નિકેશ ચપટી સિંદૂર લે છે અને કહે છે, આપણા આ સંબંધમાં કોઈ અગ્નિની વેદી નથી, કોઈ શાસ્ત્રોક્ત શ્લોકો નથી, કોઈ પરિજન નથી, બ્રાહ્મણની હાજરી નથી, પણ હું તને મારા અંતર આત્માથી, મારી આત્માની આ પ્રકૃતિની હાજરીમાં
તમામની સાક્ષીએ આ ચપટી સિંધુની તારી માંગ ભરું છું. એમ કહી એ ચપટી સિંધુની નવિયાની માંગ ભરી દેશે અને બંને જણાવો એકાંતમાં એકબીજાના બાહુપાસમાં આવે છે, પણ તેઓ બંને સંબંધની અસ્મિતા જાળવી રાખે છે. કોઈ એવો કદમ નથી લેતા કે નવ્યાને પછી નીચા જોવું થાય. એક ગહન સંતોષ પામે છે, પણ બંને જણા નિકેશ નવ્યાને છોડીને પાછો લગ્ન સ્થળે પહોંચે છે. બીજે દિવસે ઓફિસ અવર્સ પૂરા થવા બાદ નવ્યા નિકેશને ફરી રાધે કૃષ્ણ મંદિર જવાનું કહે છે અને તેઓ બંને રાધે કૃષ્ણ મંદિર જાય છે. ત્યાં દર્શન કરી બેન્ચ પર બેસે છે ત્યારે નવ્યા નિકેશને તે પોતે નિકેશ માટે એક સોંગ ડેડિકેટ કરવા માંગે છે. એમ કહી સોંગ સંભળાવે છે. ગીત હોય છે, સજી નહીં બારાત તો ક્યાં આઈના મિલન કી રાતો તો ક્યાં બિન ફેરે હમ તેરે. નિકેશ પણ એ જ ભાવથી નવ્યાની લાગણીનું આદર કરે છે અને વચન આપે છે કે ભવિષ્યમાં જે કંઈ પણ સ્થિતિ ઊભી થાય, ભલેને આપણે એક ના થઈ શકીએ, ભલેને આપણા રસ્તા જુદા પડે, કોઈ પણ સ્થિતિ હશે નવ્યા, હું હંમેશા તારી સાથે જ રહીશ. મારા માટે આપણા બેનનું એક થવું જરૂરી નથી. બસ તું તારા મનથી આત્માથી મને ચાહે છે, એ જ મારા માટે ઘણું છે. નવ્યા. આમને આમ દિવસો વીતતા જાય છે. નવ્યાના ઘરથી નિકેશ અને રાશિનો ધરોબો પણ સારો થઈ ગયો હોય. હવે તો રાશિ અને નિકેશ ઘણી વખત નવ્યાના ઘરે જાય છે. જાણે જીવન એકદમ સરળ હોય, કોઈ ચિંતા જ નહીં. અને નવ્યા નિકેશના પ્રેમમાં જાણે કોઈ અડચણ જ નથી. કેમ કે તેઓનો પ્રેમ કોઈ દેખાડવાનો પ્રેમ તો હતો નહીં કે જાહેર થઈ જાય. બધું બરોબર ચાલી રહ્યું છે. તકલીફ છે તો બસ નવ્યાના લગ્નની વાતો, જે નવ્યાને અને નિકેશને બેચેન કરતી રહે છે. ઓફિસમાં લંચ સમયે નવ્યા નિકેશને કહે છે, નિકેશ, આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને સાચું કહું તો આપણે બંને ક્યાં જુદા છીએ, તો પણ મને રાશિ સાથે, જાહ્નવી સાથે, મમ્મી સાથે હું વિશ્વાસઘાત કરતી હોઉં એવું લાગ્યા કરે છે. આ વિચારો મને રાતે સુવા પણ નથી દેતા. સાચી વાત છે નવ્યા, આપણે આ રસ્તે નીકળી તો ગયા છીએ. મને પણ અનેક વખત હું રાશિ સાથે જાણે વિશ્વાસઘાત કરતો હોઉં એવું લાગ્યા કરે છે. પણ નવ્યા, આપણા સાથે આવું શું કામ થયું? નિકેશ ચિંતાના સ્વરમાં કહે છે. નિકેશ આગળ વાત વધારતા, આપણે બે જણાએ જે સંબંધ રાખ્યો છે તેમાં કોઈ ઉપર કાંઈ દબાવ તો હતો જ ક્યાં, અને બંને જણા એકબીજાનો પ્રેમ કરીએ છીએ. એ વાત પણ એટલી જ સાચી છે જેટલા આપણા વિચારો છે. મેં વધુ ક્યાં કોઈ અપેક્ષા કરી છે? નવ્યા, બસ મારી ઈચ્છા છે કે તું મારાથી ક્યારેય દૂર ના જાય, હંમેશા મારી સાથે રહે. નિકેશ પોતાના મનની વાત નવ્યા સમક્ષ મૂકે છે. વાતોનું વાતાવરણ થોડું ગંભીર થઈ જતા નવ્યા કહે છે, નિકેશ, તું મને હંમેશા પોતાની નજરથી સામે જ હોવા માંગે છે. હું હંમેશા તારી સામે જ રહું છું, સાથે રહું છું તેવું ઈચ્છે છે ને? નવ્યા નિકેશને પૂછે છે. હા, હમણાં તો કીધું તને બચ્ચા. નિકેશ કહે છે, તો એનો એક જ રસ્તો છે કે મારા લગ્ન તારા ઘરમાં કે તારા સંબંધમાં નજીકના કોઈ સાથે થઈ જાય. અને નવ્યા જોર જોરથી હસવા લાગે છે. તને પણ આમાં મજાક સૂજે છે? નવ્યા, અહીં મારો ખાવાનો હરામ થઈ ગયો છે. નિકેશ નારાજગીના સ્વરમાં બોલે છે, મજાક કરું છું હું, થોડું વાતાવરણ આપણે વચ્ચેનો હળવો થઈ જાય માટે, સમજ્યા કે નહીં? અને બંને જણા એકબીજા સામે હસવા લાગે છે. આમ નવ્યા સાથેની એક પછી એક યાદો નિકેશની આંખો સામે ચલચિત્રની જેમ આવતી જ રહે છે. ત્યાં જ ડોરબેલ વાગે છે અને નિકેશ જૂની સ્મૃતિઓમાંથી બે બાકડો બહાર આવે છે. ડોર ઓપન કરે છે. તેનો મિત્ર પ્રજ્ઞેશ આવ્યો હોય છે. અરે નિકેશ, ભાભી તો છે નહીં અને ઘરે એકલો શું કરે છે? અને તું જમ્યો કે નહીં? એક સાથે પ્રજ્ઞેશ સવાલ પર સવાલ કરે છે. હા યાર, મેં જમી લીધું છે, બસ બેઠો હતો. બોલ, કેમ આવવાનું થયું તારું? નિકેશ કહે છે, કાંઈ નહીં, ઘણા દિવસ થયા મળ્યા ન હતા એટલે તને કોલ કર્યો, પણ તું કોલ રિસીવ કરે તો ને, એટલે મેં ભાભીને કોલ લગાવ્યો. ત્યારે ખબર પડી કે તે ઘરમાં એકલો છે એટલે સીધો
અહીં ચાલ્યો આવ્યો. પ્રજ્ઞેશ કહે છે. નિકેશ પોતાનો સેલફોન જુએ છે અને કહે છે, હા યાર, તારા કોલ તો છે, પણ મને ખબર જ ના રહી. છોડ, બધું જમ્યો તું? અને ક્યાં જમ્યો? પ્રજ્ઞેશ પૂછે છે. તો વળતી ઓફિસે આવતા બહાર હોટેલમાં જમી લીધું. નિકેશને કહે છે, તું પણ યાર સાવ કેવો છો? ભાભી નથી તો ઘરે આવી જવું જોઈએ ને? પ્રજ્ઞેશ નારાજ થઈને કહે છે, ચાલ યાર, બહાર એક લટાર મારી આવીએ. ઘણા દિવસ થઈ ગયા, આપણે આપણું રૂટીન મૂકી દીધું છે. પ્રજ્ઞેશ હસતા હસતા કહે છે, હા ચાલ. અને બંને જણા બહાર વોક માટે નીકળી જાય છે. મિત્રો, વાર્તાને અહીં આરામ આપું છું, એટલે વાર્તા હજી અધૂરી છે. તમારે આનો બીજો એપિસોડ સાંભળવા માટે આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં અમને કહેજો કે વાર્તા કેવી લાગી. તો ફરી મળીએ એક આપણે આના બીજા ભાગ સાથે. તો કોમેન્ટ કરતા રહેજો બીજો ભાગ સાંભળવો કે નહીં. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.